ચૂંટણી સમયે નેતાઓના બેફામ બોલબચન વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત બારણીએ રાહુલ ગાંધીને ગણાવ્યા નપુંસક। રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય। રાહુલ ગાંધી પર ભૂપત બારણીના નિવેદનને લઈ કોંગ્રેસના નેતાઓનો પલટવાર। રાજ્યમાં ફરી વધશે કાળઝાળ ગરમીનો પ્રકોપ। કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગની આગાહી। સુરતના કેટલાક વિસ્તારોમાં કેરીના રસના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। કતારગામ, ભટાર, અડાજણ અને વરાછામાંથી કેરીના રસના લીધા સેમ્પલ। આર્મીની ખોટી ઓળખ આપી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરનો વડોદરામાં પર્દાફાશ। નંદુરબાર પોલીસના ગોરવામાં દરોડા। મહિલાની ધરપકડ। મોહમ્મદ શેખ નામનો બુટલેગર ફરાર। રાજસ્થાનના ટોંકથી પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર। દેશમાં આજે કોંગ્રેસની સરકાર હોત તો કાશ્મીરમાં પથ્થરમારો થતો હોત તો તેવો લગાવ્યો આરોપ।